નમસ્કાર. ચાલો આજના એટલે કે 20 જાન્યુઆરી 2026ના સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સૌથી મહત્વપૂર્ણ કરંટ અફેર્સનું વિશ્લેષણ શરૂ કરીએ. આજના આ વિશ્લેષણનો મુખ્ય હેતુ એ જ છે કે આવનારી પ્રિલિમ્સ અને બીજી પરીક્ષાઓમાં જે એમસીક્યુ પૂછાય છે એના માટેના મુખ્ય મુદ્દાઓ પર આપણી પકડ એકદમ મજબૂત થઈ જાય. તો ચાલો શરૂ કરીએ. આજના જે મહત્વપૂર્ણ સમાચારો છે એને આપણે 4 મુખ્ય ભાગમાં વહેંચીને સમજીશું. આંતરરાષ્ટ્રીય અને સંરક્ષણ, રાજ્ય સ્તરની પહેલ, અર્થતંત્ર અને છેલ્લે નિમણૂકો અને પુરસ્કારો. આનાથી શું થશે? દરેક વિષય પર ધ્યાન આપવું એકદમ સહેલું બની જશે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી. આમાં આપણે જોઈશું કે આંતરરાષ્ટ્રીય સ્તરે અને સંરક્ષણ ક્ષેત્રે ભારતની ભૂમિકા અને ભાગીદારી કેવી રીતે વધી રહી છે. આજના પહેલા અને સૌથી મોટા સમાચાર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના છે. IREDA એટલે કે ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સીએ પહેલીવાર કોઈ બીજા દેશને ગ્રીન લોન આપી છે. આ એક બહુ મોટો માઇલસ્ટોન કહેવાય. તો ચાલો આ લોનની જે મુખ્ય વિગતો છે એને જરા સમજી લઈએ. જુઓ, આ લોન આપવામાં આવી છે ઝામ્બિયાને. રકમ કેટલી છે? $22.5 મિલિયન. અને એનો ઉપયોગ થશે 100 મેગાવોટના એક મોટા સોલર પ્રોજેક્ટ માટે. હવે પરીક્ષા માટે શું યાદ રાખવાનું? સૌથી અગત્યનું છે દેશનું નામ, ઝામ્બિયા. કેમ? કારણ કે ઓપ્શનમાં તમને કેન્યા કે તાન્ઝાનિયા જેવા બીજા આફ્રિકન દેશોના નામ આપીને કન્ફ્યુઝ કરી શકે છે. એટલે આ ખાસ ધ્યાન રાખજો. અને હા, આ એક રીતે તો વૈશ્વિક ગ્રીન ફિનાન્સમાં ભારતનો દબદબો વધી રહ્યો છે એ પણ બતાવે છે. હવે વાત કરીએ સંરક્ષણ ક્ષેત્રની. અહીંયા ભારત અને જાપાને દરિયાઈ સુરક્ષા માટે પોતાનો સહયોગ હજુ મજબૂત કર્યો છે. બંને દેશોના કોસ્ટગાર્ડે ભેગા મળીને એક સંયુક્ત કવાયત કરી છે. આ જે સંયુક્ત કવાયત છે એ મુંબઈમાં ICGS સમુદ્ર પ્રહારી જહાજ પર થઈ હતી. એનો મુખ્ય હેતુ એ હતો કે જો સમુદ્રમાં કોઈ કેમિકલ ફેલાય તો એવી ઇમરજન્સીમાં કેવી રીતે કામ કરવું. પરીક્ષા માટે 2 વસ્તુઓ ખાસ યાદ રાખજો: સ્થળ મુંબઈ અને હેતુ રાસાયણિક ફેલાવા સામેની તૈયારી. આ કવાયત એ પણ બતાવે છે કે ઇન્ડો પેસિફિક વિસ્તારમાં ભારત અને જાપાનના સંબંધો કેટલા મજબૂત થઈ રહ્યા છે. ચાલો હવે આપણે બીજા વિભાગ તરફ આગળ વધીએ. આમાં આપણે ભારતના અલગ અલગ રાજ્યોમાં જે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ અને પહેલ થઈ રહી છે તેના પર એક નજર નાખીશું. સૌથી પહેલા વાત કરીએ મહારાષ્ટ્રની. ત્યાંની સરકારે ખેતીને પ્રોત્સાહન આપવા માટે એક ખૂબ મોટા સિંચાઈ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દીધી છે અને એમાં સારું એવું મોટું રોકાણ પણ છે. તો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રના યવતમાળ જિલ્લામાં છે અને એનાથી લગભગ 52,000 હેક્ટર જમીનને સિંચાઈનો સીધો લાભ મળશે. પણ એટલું જ નહીં, સરકારે મહિમા નામની એક એજન્સી પણ બનાવી છે. આ એજન્સી શું કરશે? એ કુશળ યુવાનોને વિદેશમાં નોકરી મેળવવામાં મદદ કરશે. એટલે કે એક જ પગલાંથી ખેતી અને રોજગાર બંનેને ફાયદો થશે. હવે વાત કરીએ ગુજરાતની. મેક ઇન ઇન્ડિયા અભિયાનને એક જોરદાર બૂસ્ટ મળ્યો છે. મારુતિ સુઝુકી ગુજરાતમાં એક બહુ મોટું જંગી રોકાણ કરવા જઈ રહી છે. આ જે મેગા પ્લાન્ટ છે એ ગાંધીનગર પાસે ખોરજમાં બનશે. અને એની કેપેસિટી કેટલી હશે ખબર છે? વર્ષે 10 લાખ ગાડીઓ બનાવવાની. એટલું જ નહીં, એનાથી 12,000થી પણ વધારે નોકરીઓ ઊભી થશે. પરીક્ષા માટે આ 3 આંકડા ગોખી લેજો. રોકાણ 35,000 કરોડ, ક્ષમતા 10 લાખ વાહનો અને રોજગારી 12,000થી વધુ. ચાલો હવે પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ સાથે જોડાયેલા એક બહુ જ મહત્વના સમાચાર પર વાત કરીએ. પ્રોજેક્ટ ડોલ્ફિનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. આ દેશવ્યાપી સર્વેની શરૂઆત ક્યાંથી થઈ? ઉત્તર પ્રદેશના બિજનૌરથી. આ પર્યાવરણ મંત્રાલયની પહેલ છે અને એનો મુખ્ય હેતુ છે આપણું રાષ્ટ્રીય જળચર પ્રાણી એટલે કે ગંગા ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવી. પરીક્ષામાં પૂછાઈ શકે છે કે શરૂઆત ક્યાંથી થઈ? તો જવાબ છે બિજનૌર. અને કઈ નદીઓ? ગંગા અને સિંધુ. આ બંને બહુ મહત્વના પોઈન્ટ્સ છે. હવે વાત કરીએ હિમાચલ પ્રદેશની. ત્યાં નાના અને મધ્યમ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. તો હિમાચલ પ્રદેશમાં 2 નવા MSME ટેકનોલોજી સેન્ટર બનશે. એક ઉના જિલ્લાના પાંડોગામાં અને બીજું સોલન જિલ્લાના પરવાંડુમાં. દરેક કેન્દ્ર પાછળ લગભગ 10 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આનો મુખ્ય ફાયદો એ થશે કે ત્યાંના યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટની તક મળશે, રોજગારી વધશે અને સ્થાનિક ઉદ્યોગો મજબૂત બનશે. ચાલો હવે ત્રીજા વિભાગમાં જઈએ, જ્યાં આપણે આપણા દેશના અર્થતંત્ર અને બિઝનેસ જગતમાં શું ચાલી રહ્યું છે એના પર એક નજર કરીશું. આ એવા સમાચાર છે જે ભારતના વિકાસની દિશા નક્કી કરે છે. ભારતીય અર્થવ્યવસ્થા માટે એક બહુ જ સારા અને સકારાત્મક સમાચાર છે, અને એ પણ સીધા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF તરફથી. તો IMFએ ભારતના 2025 માટેના વિકાસ દરનું જે અનુમાન હતું એમાં વધારો કર્યો છે અને નવો આંકડો છે 7.3%. આ આંકડો સીધો જ યાદ રાખી લેજો. આ દર્શાવે છે કે ભારતની અર્થવ્યવસ્થા કેટલી મજબૂત ગતિથી આગળ વધી રહી છે. પરીક્ષામાં આ આંકડો સીધો જ પૂછાઈ શકે છે. હવે ફાઇનાન્સ સેક્ટરના એક સમાચાર જોઈએ. પિરામલ ફાઇનાન્સે અમુક ખાસ સેક્ટરને મદદ કરવા માટે એક મોટું ભંડોળ એકઠું કર્યું છે. આ ભંડોળ IFC અને ADB જેવી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી મળ્યું છે. હવે આ પૈસાનો ઉપયોગ ક્યાં થશે? તો મુખ્યત્વે ટિયર 2 અને ટિયર 3 શહેરોમાં લોકોને સસ્તા ઘર માટે લોન આપવા અને નાના ઉદ્યોગોને મદદ કરવા માટે. આને આપણે ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન કહીએ છીએ, અને એ દૃષ્ટિએ આ એક બહુ મહત્વનું પગલું છે. અને હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ વિભાગમાં. અહીંયા આપણે જોઈશું કે કોર્પોરેટ જગતમાં કોની નવી નિમણૂક થઈ છે અને કઈ સંસ્થાને કયો મહત્વનો પુરસ્કાર મળ્યો છે. અહીંયા 2 મહત્વની અપડેટ્સ છે. પહેલી, REC લિમિટેડને નેટ ઝીરો ટ્રાન્ઝિશન માટે પ્રતિષ્ઠિત સ્કોચ સિલ્વર એવોર્ડ મળ્યો છે. અને બીજું, બેન્કિંગ સેક્ટરમાં સંદીપ બક્ષીને ફરીથી ICICI બેંકના MD અને CEO બનાવવામાં આવ્યા છે. આ બતાવે છે કે બેંકના નેતૃત્વમાં એક પ્રકારની સ્થિરતા છે. તો ચાલો આજના આખા વિશ્લેષણના સૌથી મહત્વના મુદ્દાઓ પર એક છેલ્લી વાર નજર કરી લઈએ. બરાબર યાદ રાખજો. IREDAની ગ્રીન લોન કોને? ઝામ્બિયાને. IMFનો વૃદ્ધિદર કેટલો? 7.3%. મારુતિનો નવો મેગા પ્લાન્ટ ક્યાં? ગુજરાતમાં. ICICI બેંકના CEO કોણ? સંદીપ બક્ષી. અને પ્રોજેક્ટ ડોલ્ફિન ક્યાંથી શરૂ થયો? ઉત્તર પ્રદેશથી. આ 5 મુદ્દા પરીક્ષામાં સીધા જ પૂછાઈ શકે છે. તો આજના વિશ્લેષણ પછી હવે એ વિચારવાનું છે કે આમાંથી કયો મુદ્દો સીધો MCQ બનીને પરીક્ષામાં આવી શકે છે. આ બધા મુદ્દાઓનું નિયમિત રિવિઝન કરતા રહેજો, કારણ કે આ તમારી આવનારી પરીક્ષાઓમાં બહુ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. હવે મળીશું આગામી વિશ્લેષણમાં.